સમાચાર સુરતથી મળી રહ્યા છે। કોલેજે ફી ન ભરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। રાજ્યની 48 લો કોલેજના 1600 વિદ્યાર્થીઓ સનદની પરીક્ષાથી વંચિત રહેશે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વિદ્યાર્થીઓને નથી ફાળવ્યા એનરોલમેન્ટ નંબર। નિયમ અનુસાર દરેક કોલેજે બાર કાઉન્સિલમાં ઇન્સ્પેક્શન ફી ભરવી જરૂરી। કોલેજોએ આ ફી ભરી ન હોય। બાર કાઉન્સિલે એનરોલમેન્ટ નંબર ન ફાળવ્યા। વિદ્યાર્થીઓ પહેલા જ ભરી ચૂક્યા છે 27,500 રૂપિયા ફી। કોલેજની ભૂલના લીધે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સુરતના વિદ્યાર્થીઓએ ગૃહમંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતની 6 કોલેજ વિવાદમાં સપડાઈ છે। કોલેજ ફી જમા નહીં કરાવતા લોના 500 વિદ્યાર્થીઓની પરીક્ષા અટવાઈ। બાર કાઉન્સિલ ઝડપથી આ અંગે નિર્ણય લે તેવી વિદ્યાર્થીઓની માંગ છે। બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી। પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે। આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ, અને આપણે આપવા પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ। આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતથી।